નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર અંગ્રેજી ગ્રામરનો મહત્વનો ટોપિક છે તે ધોરણ 9 અને 10 માટે ખૂબ જ ઉપયોગી છે. ડિગ્રી ઓફ કમ્પેરિઝન, તેના વિશે આપણે આ વિડીયોની અંદર શીખીશું. ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે તુલનાની કક્ષાઓ. ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો યુઝ ક્યાં થઈ શકે? તો કે એક વ્યક્તિ અથવા વસ્તુની બીજી વ્યક્તિ અથવા વસ્તુ સાથે સરખામણી કરવા માટે ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો ઉપયોગ થાય છે. તો ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે એ કુલ 3 પ્રકારની છે. સૌથી પહેલો પ્રકાર છે પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક તુલના. બીજો પ્રકાર છે કમ્પેરેટિવ ડિગ્રી એટલે અધિકતા દર્શક તુલના. ત્રીજો પ્રકાર છે સુપરલેટિવ ડિગ્રી એટલે શ્રેષ્ઠતા દર્શક તુલના. એટલે 3 પ્રકારની ડિગ્રી છે. તો 3 પ્રકારના આપણે એક પછી એક એના વિશે માહિતી જોઈએ. સૌથી પહેલો છે પ્રકાર પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દર્શક તુલના. પોઝિટિવ ડિગ્રી છે એક કર્તાની સરખામણી બીજા કર્તા સાથે સમાન રીતે દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. એટલે કે એક વસ્તુ છે અથવા એક વ્યક્તિ છે એને બીજા વ્યક્તિ કે વસ્તુ સાથે સમાન રીતે દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. એટલે બે વસ્તુ કે વ્યક્તિની સમાનતા દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રી વપરાય છે. તો એજ વિશેષણ એજથી બનતી આ ડિગ્રી છે. એટલે પોઝિટિવ ડિગ્રીની અંદર એજ વિશેષણનો એજનો ઉપયોગ થાય છે. એજ વિશેષણ એજ છે તે અકાર વાક્ય માટે વપરાય છે અને સો વિશેષણ એજ છે એ નકાર વાક્ય માટે વપરાય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પોઝિટિવ ડિગ્રીની અંદર એજ વિશેષણ એજ એ અકાર વાક્ય માટે વપરાય છે અને સો વિશેષણ એજ છે એ નકાર વાક્ય માટે વપરાય છે. વિશેષણ એટલે કે નામના અર્થમાં જે વધારો કરે તેને વિશેષણ એટલે કે એડજેક્ટિવ કહેવામાં આવે છે. તો ક્લેવર છે, હેપી છે, હોટ, બ્યુટીફુલ વગેરે છે એને વિશેષણ કહેવાય. તો પોઝિટિવ ડિગ્રી વિશે જોઈએ. મતલબ 3 બાબત ખાસ યાદ રાખજો કે એક વ્યક્તિ કરતા છે બીજા કરતા સાથે અથવા એક વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી સમાન રીતે કરવા માટે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. હકાર વાક્ય માટે એજ વિશેષણ એજ અને નકાર વાક્ય માટે સો વિશેષણ એજનો ઉપયોગ થાય છે. તો સૌથી પહેલાની વાક્ય રચના જોઈએ. તો સૌથી પહેલા પ્રથમ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ એજ પ્લસ વિશેષણ પ્લસ એજ પ્લસ દ્વિતીય કર્તા. તો એના એક્ઝામ્પલ જોઈએ વાક્ય રચના પ્રમાણે. તો રમેશ ઇઝ એજ ટોલ એજ મહેશ. સૌથી પહેલા પ્રથમ કરતા તો અહીંયા રમેશ થાય. ક્રિયાપદ છે તો એજ મોકાણું પછી વિશેષણ ટોલ એના પછી એજ અને પ્લસ તૃતીય કરતા એટલે મહેશ. તો અહીંયા રમેશ અને મહેશ છે એના બંને વચ્ચેની સરખામણી કરવામાં આવી છે. એટલે રમેશ ઇઝ એજ ટોલ એજ મહેશ. રમેશ છે એ મહેશ જેટલો જ ઊંચો છે. એટલે બંને છે સરખા ઊંચા છે. એટલે બંનેની સમાનતા દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. એના પછી જોઈએ મીના ઇઝ એજ શોર્ટ એજ રીના. મીના છે એ રીના જેટલી જ નીચી છે. એટલે અહીંયા છે મીના અને રીના એના બંને વચ્ચેની સમાનતા દર્શાવવામાં આવી છે. એટલે અહીંયા મીના ઇઝ શોર્ટ એજ રીના. એટલે મીના અને રીના છે એ સરખી જ છે હાઈટમાં નીચી છે. પેપ્સી ઇઝ એજ કોલ્ડ એજ થમ્સ. પેપ્સી અને થમ્સઅપ છે એ બંને છે કોલ્ડ છે. એટલે અહીંયા બંનેની સમાનતા દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે. એટલે એજ વિશેષણ વાક્ય રચના ખાસ યાદ રાખજો. પહેલા કરતા આવે પ્લસ ક્રિયાપદ આવે પ્લસ એજ પ્લસ વિશેષણ પ્લસ એજ અને પ્લસ છે એ દ્વિતીય કરતા આવે. તો અહીંયા છે આપણે પોઝિટિવ ડિગ્રી વિશે માહિતી મેળવી. એના પછી આપણે કમ્પેરેટિવ ડિગ્રી જોઈએ. પછીનો બીજો પ્રકાર છે કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે એક વ્યક્તિ અથવા વસ્તુને એકબીજા કરતા ચડિયાતું દર્શાવવા માટે ઉતરતી કક્ષાનું દર્શાવવા માટે ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો ઉપયોગ થાય છે. એક વ્યક્તિ અથવા વસ્તુ છે અને બીજા કરતા ચડિયાતું બતાવવું હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને ER પ્રત્યય લાગે છે અને ત્યાર પછી ધેન મુકાય છે. જે વિશેષણ છે એને ER પ્રત્યય લાગે છે કમ્પેરેટિવ ડિગ્રીમાં અને એના પછી વિશેષણ પછી ધેન મુકાય છે. જે વિશેષણને ER પ્રત્યય ન લાગે એટલે જે શબ્દનો ઉચ્ચાર લાંબો થતો હોય એ શબ્દને આગળ પાછળ છે ER પ્રત્યય નથી લાગતો તો તેની આગળ છે એ મોર મુકાય છે. એટલે જે વિશેષણને ER પ્રત્યય ન લાગે તેની પહેલા મોર મુકાય છે. તો ખાસ યાદ રાખજો કમ્પેરેટિવ ડિગ્રીમાં છે એ વિશેષણને ER પ્રત્યય લાગે છે અને એના પછી ધેન મુકાય છે અને જે વિશેષણને ER પ્રત્યય ન લાગે તો એની આગળ મોર મુકાય છે. તો કમ્પેરેટિવ ડિગ્રી છે એની વાક્ય રચના જોઈએ. તો સૌથી પહેલા કર્તા
પ્લસ ક્રિયાપદ, એના પછી પ્લસ વિશેષણ ને ઈઆર પ્રત્યે લાગે છે, પ્લસ ધેન, અને એના પછી કર્તા મુકાય છે. તો એક્ઝામ્પલ જોઈએ. દેવ ઇઝ સ્ટ્રોંગર ધેન જય. દેવ છે એ જય કરતા વધારે સ્ટ્રોંગર છે. તો પહેલા કરતા વાક્ય રચના પ્રમાણે વાક્યને જોઈએ તો પહેલા કરતા દેવ આવ્યું, પછી ક્રિયાપદ ઇઝ છે, વિશેષણ સ્ટ્રોંગ છે તો એને ઈઆર પ્રત્યે લાગ્યું, અને એના પછી ધેન મુકાણું, અને એના પછી છેલ્લે બીજો કરતા. એટલે અહીંયા દેવ અને જય છે એની એકબીજા સાથે સરખામણી થાય છે, તેથી અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે. એના પછી જોઈએ. ટી ઇઝ બેટર ધેન કોફી. ટી છે એ કોફી કરતા વધારે બેટર છે, એટલે ટી ઇઝ બેટર ધેન કોફી. એના પછી ઇન્ડિયા ઇઝ સ્મોલર ધેન અમેરિકા. ઇન્ડિયા ઇઝ સ્મોલર ધેન અમેરિકા. ઇન્ડિયા છે એ અમેરિકા કરતા સ્મોલ છે, એટલે નાનું છે. તો આ બીજો પ્રકાર હતો કમ્પેરેટિવ ડિગ્રીનો. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વિશેષણ ઈઆર પ્રત્યે લાગે છે અને વિશેષણ પછી ધેન મુકાય છે, અને જે વિશેષણ ઈઆર પ્રત્યે ન લાગે તેને પહેલા મોર મુકાય છે. એના પછીનું ત્રીજો પ્રકાર છે સુપરલેટિવ ડિગ્રી. શ્રેષ્ઠતા વાચક ડિગ્રી તરીકે આ ડિગ્રી વપરાય છે, એટલે સૌથી શ્રેષ્ઠતા વસ્તુ અથવા વ્યક્તિને દર્શાવવા માટે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. આ ડિગ્રીમાં વિશેષણની આગળ ધ અને વિશેષણને ઈએસટી પ્રત્યે લાગે છે. આગળ કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને ઈઆર પ્રત્યે લાગતું હતું, અહીંયા સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણને ઈએસટી પ્રત્યે લાગે છે, અને વિશેષણની પહેલા ધ મુકાય છે. જે વિશેષણને ઈએસટી ન લાગે, જે શબ્દનો ઉચ્ચારણ લાંબો થતો તો એ શબ્દને ઈએસટી પ્રત્યે નથી લાગતો, પરંતુ તેની આગળ મોસ્ટ મુકાય છે. તો સુપરલેટિવ ડિગ્રી છે શ્રેષ્ઠતા દર્શાવવા માટે વપરાય છે, અને એને વિશેષણની અંતે ઈએસટી પ્રત્યે લાગે છે, અને વિશેષણને આગળ ધ મુકાય છે, અને જે વિશેષણને ઈએસટી પ્રત્યે ન લાગે તેની પહેલા મોસ્ટ મુકાય છે. એની વાક્ય રચના જોઈએ. તો પહેલા કર્તા છે, પછી ક્રિયાપદ, પ્લસ ધ, પ્લસ વિશેષણને ઈએસટી પ્રત્યય, અને પ્લસ અન્ય શબ્દ. સુપરલેટિવ ડિગ્રીના એક્ઝામ્પલ જોઈએ તો રામ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન અવર ક્લાસરૂમ. તો આખા ક્લાસરૂમની અંદર રામ છે એ સૌથી હોશિયાર છોકરો છે, એટલે શ્રેષ્ઠતા દર્શાવવા માટે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. એટલે આખો ક્લાસ છે, આખા ગ્રુપની અંદર રામ સૌથી હોશિયાર છોકરો છે. મીરા ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ગર્લ. મીરા છે સૌથી સુંદર છોકરી છે. બ્યુટીફુલ છે એનો ઉચ્ચારણ છે લાંબુ થતું હોવાથી તેની આગળ મોસ્ટ મુકાય છે, એને ઈઆર પ્રત્યે લાગતો નથી. સિયા ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ ઇન ધ ક્લાસરૂમ. સિયા છે આખા ક્લાસની અંદર સૌથી ઊંચી છોકરી છે. સિયા ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ ઇન ધ ક્લાસરૂમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 3 પ્રકારની ડિગ્રી છે, પોઝિટિવ, સુપરલેટિવ અને કમ્પેરેટિવ, 3 ડિગ્રી વિશે માહિતી મેળવી છે. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા મિત્રો સુધી શેર કરો.